વેલકમ બેક અને આગળ વાત કરીએ રાજકોટના ધોરાજીમાં છેલ્લા 15 દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ કરવામાં આવી છે, જેને લઈ પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાલુકાના 2500 થી 3300 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં ટેકાના ભાવથી ખરીદીથી વંચિત રહી ગયા। ખેડૂતોએ તાત્કાલિક તુવેરની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે। 2 થી 3 દિવસમાં ફરીથી ખરીદી ચાલુ કરવામાં આવશે તેવું અધિકારીએ પણ જણાવ્યું છે। મોટીમાર ગામમાં છેલ્લા 15 દિવસથી આ સહકાર્ય ખરીદી કરી હતી એ બંધ કરી દીધી છે। 15 દિવસથી આ કોઈ અધિકારી કે કોઈ રાજકીય કોઈ જવાબ દેતો નથી, મંડળી વાળા જવાબ દેતો નથી। હવે મોટીમાર ગામમાં બધા સીમે તુવેરો પડી છે બધાને ગામમાં। અમે રજીસ્ટ્રેશન કરેલા 2-3 વાર તો પાછું રિપીટ કરાવ્યું છે, તોય વારો આવતો નથી ને કોઈ જાતની કોઈ જાણ કરતા નથી અમને। ને 2500 જેટલા ખેડૂતો ધોરાજી તાલુકાના રખડે છે। 20% ખરીદી કરેલ છે, 80% બાકી છે। માંગણી તુવેરની ઝડપમાં ઝડપ ખરીદી ચાલુ કરે સરકાર પાસે।